પ્રશ્ન 126 રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? જવાબ ભજનલાલ શર્મા. પ્રશ્ન 127 છત્તીસગઢના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? જવાબ વિષ્ણુદેવ સાય. પ્રશ્ન 128 કઈ ફિલ્મને ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ 2026માં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો એવોર્ડ મળ્યો? જવાબ એનાટોમી ઓફ એ ફોલ. પ્રશ્ન 129 વિંગ્સ ઇન્ડિયા 2026 એક્ઝિબિશન ક્યાં યોજાયું? જવાબ હૈદરાબાદ બેગમપેટ એરપોર્ટ. પ્રશ્ન 130 યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી ઓફ લિટરેચર તરીકે કયા શહેરની પસંદગી થઈ? જવાબ કોઝિકોડ કેરળ. પ્રશ્ન 131 વર્ષ 2026ના ભારત રત્ન પુરસ્કાર માટે કોનું નામ જાહેર કરાયું? જવાબ કર્પૂરી ઠાકુર અને લાલકૃષ્ણ અડવાણી. પ્રશ્ન 132 મિશન શક્તિ સ્કૂટર યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? જવાબ ઓડિશા. પ્રશ્ન 133 વિશ્વ રેડિયો દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ 13 ફેબ્રુઆરી. પ્રશ્ન 134 ભારતનું પ્રથમ ડ્રોન ટ્રેનિંગ સેન્ટર ક્યાં સ્થપાયું છે? જવાબ તમિલનાડુ. પ્રશ્ન 135 કયા દેશના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ 2024ના મુખ્ય અતિથિ હતા? જવાબ ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સ. પ્રશ્ન 136 હર ઘર ગંગાજળ યોજના કયા રાજ્યની છે? જવાબ બિહાર. પ્રશ્ન 137 ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન IMOમાં ભારતની ફરીથી પસંદગી થઈ તેનું મુખ્ય મથક ક્યાં છે? જવાબ લંડન. પ્રશ્ન 138 એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા? જવાબ 18 મેડલ. પ્રશ્ન 139 તાજેતરમાં કયા રાજ્યે વન ટેપ વન ટ્રી અભિયાન શરૂ કર્યું? જવાબ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 140 ભારતનું પ્રથમ લિથિયમ સેલ ઉત્પાદન પ્લાન્ટ ક્યાં શરૂ થયું? જવાબ તિરુપતિ આંધ્રપ્રદેશ. પ્રશ્ન 141 સ્માર્ટ સિટી મિશનમાં કયું રાજ્ય પ્રથમ રહ્યું? જવાબ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 142 ન્યાયાધીશ ફાતિમા બીબીનું નિધન થયું તેઓ કોણ હતા? જવાબ સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ. પ્રશ્ન 143 કયા દેશની ક્રિકેટ ટીમે એશિયા કપ 2025 જીત્યો? જવાબ ભારત. પ્રશ્ન 144 વજ્રપ્રહાર સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાયો? જવાબ અમેરિકા. પ્રશ્ન 145 વિશ્વ આદિવાસી દિવસ 2026 ક્યારે મનાવવામાં આવશે? જવાબ 9 ઓગસ્ટ. પ્રશ્ન 146 ભારતીય ઓલિમ્પિક સંઘ IOAના CEO કોણ બન્યા છે? જવાબ રઘુરામ અય્યર. પ્રશ્ન 147 નમો ડ્રોન દીદી યોજનાનો હેતુ શું છે? જવાબ ખેતીમાં મહિલાઓને ડ્રોન ચલાવવા તાલીમ આપવી. પ્રશ્ન 148 વર્ષ 2026માં યોજાનાર વર્લ્ડ કપ ફૂટબોલનું આયોજન ક્યાં થશે? જવાબ અમેરિકા મેક્સિકો અને કેનેડા. પ્રશ્ન 149 ટાટા ગ્રુપ દ્વારા ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન ક્યાં સ્થાપવામાં આવી? જવાબ વડોદરા ગુજરાત. પ્રશ્ન 150 કયા ભારતીય કલાકારને ગ્રેમી એવોર્ડ 2026 મળ્યો? જવાબ શંકર મહાદેવન અને ઝાકિર હુસૈન શક્તિ બેન્ડ. પ્રશ્ન 151 કયો દેશ નેટોનો 32મો સભ્ય બન્યો? જવાબ સ્વીડન. પ્રશ્ન 152 માર્ચ 2026માં રમાયેલ સંતોષ ટ્રોફી કોણે જીતી? જવાબ સર્વિસીસ. પ્રશ્ન 153 ભારતે કયા દેશ સાથે મળીને સર્જિકલ મિસાઇલ પ્રોજેક્ટ શરૂ કર્યો? જવાબ રશિયા બ્રહ્મોસ NG. પ્રશ્ન 154 વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ 15 માર્ચ. પ્રશ્ન 155 યુવા સંગમ પોર્ટલ કયા મંત્રાલયની પહેલ છે? જવાબ શિક્ષણ મંત્રાલય. પ્રશ્ન 156 એપ્રિલ 2026માં કયા રાજ્યમાં ગણગૌર ઉત્સવ મનાવવામાં આવ્યો? જવાબ રાજસ્થાન. પ્રશ્ન 157 નિસાર મિશન ભારત અને કઈ એજન્સી વચ્ચેનું છે? જવાબ નાસા અને ઇસરો. પ્રશ્ન 158 વિશ્વક્ષય TB દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ 24 માર્ચ. પ્રશ્ન 159 ભારતના 84માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? જવાબ R. વૈશાલી.
પ્રશ્ન 160 કયા રાજ્યની ચા ને યુરોપિયન જીઆઈ ટેગ મળ્યો છે? જવાબ કાંગડા ચા, હિમાચલ પ્રદેશ. પ્રશ્ન 161 વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ ક્યાં બનાવવામાં આવી છે? જવાબ સાઉદી અરેબિયા. પ્રશ્ન 162 કયા ભારતીયને મેગ્સેસે એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા? જવાબ રવિ કન્નન. પ્રશ્ન 163 વર્ષ 2026 માટે વર્લ્ડ બુક કેપિટલ તરીકે કોની પસંદગી થઈ? જવાબ રિયો ડી જેનેરો, બ્રાઝિલ. પ્રશ્ન 164 એક્વા બજાર એપ કોણે લોન્ચ કરી છે? જવાબ પુરુષોત્તમ રૂપાલા. પ્રશ્ન 165 ભારતના નવા લોકપાલ કોણ બન્યા છે? જવાબ એમ ખાનવિલકર. પ્રશ્ન 166 વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું નામ શું છે જે જમ્મુ કાશ્મીરમાં છે? જવાબ ચિનાબ બ્રિજ. પ્રશ્ન 167 ફેબ્રુઆરી 2026માં કયો દેશ બ્રિક્સમાં જોડાવાની ના પાડી દીધી? જવાબ આર્જેન્ટિના. પ્રશ્ન 168 ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી? જવાબ મહારાષ્ટ્ર. પ્રશ્ન 169 પરીક્ષા પે ચર્ચા 2026નો કેટલામો કાર્યક્રમ યોજાયો? જવાબ 9મો. પ્રશ્ન 170 કયા દેશે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ IBCA શરૂ કરવાની દરખાસ્ત કરી? જવાબ ભારત. પ્રશ્ન 171 ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2026માં ભારત કેટલા સ્થાને છે? જવાબ 127મા સ્થાને. પ્રશ્ન 172 ઉત્તર પ્રદેશનું પ્રથમ સૌર શહેર કયું બનશે? જવાબ અયોધ્યા. પ્રશ્ન 173 દક્ષિણ એશિયાનો પ્રથમ સેન્ટર ફોર સ્પીસીસ સર્વાઇવલ કયા દેશમાં સ્થપાશે? જવાબ ભારત. પ્રશ્ન 174 माझा ગ્રીન પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ થયો? જવાબ તમિલનાડુ. પ્રશ્ન 175 વર્લ્ડ મોસ્કિટો મચ્છર ડે ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 20 ઓગસ્ટ. પ્રશ્ન 176 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? જવાબ 21 ફેબ્રુઆરી. પ્રશ્ન 177 કયા દેશે વિશ્વની પ્રથમ ફ્લાઇંગ ટેક્સી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી? જવાબ દુબઈ, UAE. પ્રશ્ન 178 રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે? જવાબ જયા વર્મા સિન્હા. પ્રશ્ન 179 પશ્ચિમ બંગાળના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? જવાબ સૌરભ ગાંગુલી. પ્રશ્ન 180 વર્ષ 2026ના પદ્મ વિભૂષણ વિજેતા વિજયંતી માલા કયા ક્ષેત્રના છે? જવાબ શાસ્ત્રીય નૃત્ય, ભરતનાટ્યમ. પ્રશ્ન 181 યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDPના નવા વડા કોણ છે? જવાબ અચિમ સ્ટેનર. પ્રશ્ન 182 ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સેલ બસ કોણે લોન્ચ કરી? જવાબ હરદીપસિંહ પુરી. પ્રશ્ન 183 કયા રાજ્યના રત્નગિરી વિસ્તારમાં નવા ડાયનાસોરના અવશેષો મળ્યા છે? જવાબ મહારાષ્ટ્ર. પ્રશ્ન 184 એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? જવાબ કમલજીત સંધુ, ઐતિહાસિક સંદર્ભ. પ્રશ્ન 185 ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ કઈ સંસ્થા બહાર પાડે છે? જવાબ IMF. પ્રશ્ન 186 કયા દેશે સુપરકમ્પ્યુટર મામલે અમેરિકાને પાછળ છોડ્યું? જવાબ કોઈ નહીં, અમેરિકાનું ફ્રન્ટિયર હજી પણ ટોચ પર છે. પ્રશ્ન 187 ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન દ્વારા ફિલ્ડ્સ મેડલ 2026ની જાહેરાત ક્યારે થશે? જવાબ ઓગસ્ટ 2026માં. પ્રશ્ન 188 વિશ્વની સૌથી જૂની ગુફા ચિત્રકામ ક્યાંથી મળી આવ્યું? જવાબ ઇન્ડોનેશિયા. પ્રશ્ન 189 ભારતના 14મા એટર્ની જનરલ કોણ છે? જવાબ R. વેંકટરમણી. પ્રશ્ન 190 કયા મંત્રાલયે સ્વચ્છતા હી સેવા અભિયાન 2026 શરૂ કર્યું? જવાબ જલ શક્તિ મંત્રાલય. પ્રશ્ન 191 કયા રાજ્યમાં ભારતનો સૌથી મોટો ટાઇગર રિઝર્વ દામોહ બનવા જઈ રહ્યો છે? જવાબ મધ્યપ્રદેશ. પ્રશ્ન 192 એશિયા પેસિફિક ક્ષેત્રનું સૌથી પ્રદૂષિત શહેર કયું જાહેર કરાયું? જવાબ દિલ્હી. પ્રશ્ન 193 વર્ષ 2026ના વર્લ્ડ હેરિટેજ કમિટીના અધ્યક્ષ કોણ છે?
જવાબ ભારત. પ્રશ્ન 194. કઈ કંપનીએ ભારતનો પ્રથમ કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ લોન્ચ કર્યો? જવાબ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ. પ્રશ્ન 195. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ્સ કયા રાજ્યમાં છે? જવાબ તમિલનાડુ 16 સાઇટ્સ. પ્રશ્ન 196. શનલ વોટર એવોર્ડ્સ 2026 માં કયું રાજ્ય પ્રથમ રહ્યું? જવાબ મધ્યપ્રદેશ. પ્રશ્ન 197. કયા ભારતીય ટેનિસ ખેલાડીને હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા? જવાબ લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ. પ્રશ્ન 198. વિશ્વની પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર IFSC ક્યાં છે? જવાબ ગિફ્ટ સિટી ગાંધીનગર. પ્રશ્ન 199. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 ક્યાં ઉજવાયો? જવાબ અમદાવાદ. પ્રશ્ન 200. ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ન્યૂઝ એન્કરનું નામ શું છે? જવાબ લિસા. પ્રશ્ન 201. એપ્રિલ 2026માં કયા ભારતીય ખેલાડીએ BWF વિશ્વ બેડમિન્ટન મહાસંઘના સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો? જવાબ PV સિંધુ. પ્રશ્ન 202. બ્રેકથ્રુ પુરસ્કાર 2026 ભૌતિક વિજ્ઞાન મેળવનાર ડોક્ટર અતાનુનાથ કઈ સંસ્થા સાથે જોડાયેલા છે? જવાબ IIT બોમ્બે. પ્રશ્ન 203. જાન્યુઆરી 2026માં યમન દેશના નવા વડાપ્રધાન કોણ બન્યા? જવાબ શાયા મોહસિન જિંદાની. પ્રશ્ન 204. કયા રાજ્યના થંતાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્યમાં વાઘની ગણતરી 2026 શરૂ થઈ? જવાબ તમિલનાડુ. પ્રશ્ન 205. એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026માં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો? જવાબ તેજસ્વિન શંકર. પ્રશ્ન 206. સ્નૂકર લિબર વિન ચેમ્પિયન્સ કપ 2026 કયા શહેરમાં આયોજિત થયો? જવાબ મુંબઈ. પ્રશ્ન 207. વિશ્વ કિડની દિવસ 2026ની થીમ શું રાખવામાં આવી હતી? જવાબ તમામ માટે કિડની સ્વાસ્થ્ય. પ્રશ્ન 208. સંયુક્ત રાષ્ટ્રએ કયા દેશના પ્રસ્તાવ પર 2026ને પશુપાલકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું? જવાબ મંગોલિયા. પ્રશ્ન 209. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જીવન પર આધારિત પુસ્તક અગ્નિ સરસુલોના લેખક કોણ છે? જવાબ યારલગડ્ડા લક્ષ્મીપ્રસાદ. પ્રશ્ન 210. ફેબ્રુઆરી 2026માં નીધરલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યા? જવાબ રબ જેટન. પ્રશ્ન 211. મિશન સુદર્શન ચક્ર કઈ સુરક્ષા એજન્સી દ્વારા ચલાવવામાં આવ્યું? જવાબ સીમા સુરક્ષા બળ BSF. પ્રશ્ન 212. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં કયો દેશ સતત 9મા વર્ષે પ્રથમ સ્થાને રહ્યો? જવાબ ફિનલેન્ડ. પ્રશ્ન 213. જાપાનના 105મા નંબરના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયા? જવાબ સાને ટકાઇચી. પ્રશ્ન 214. ભારતની પ્રથમ ડિજિટલ જનગણના 2027ની શરૂઆત સત્તાવાર રીતે ક્યારે થઈ? જવાબ 1 એપ્રિલ 2026. પ્રશ્ન 215. ડિજિટલ જનગણના માટે હેલ્પલાઇન નંબર કયો જાહેર કરવામાં આવ્યો છે? જવાબ 1855. પ્રશ્ન 216. માર્ચ 2026માં કયા રાજ્યમાં ચિત્તા આંદોલન ઉગ્ર બન્યું હતું? જવાબ મધ્યપ્રદેશ છતરપુર જિલ્લો. પ્રશ્ન 217. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું મેજબાની કયા રાજ્યએ કરી હતી? જવાબ છત્તીસગઢ. પ્રશ્ન 218. લદ્દાખમાં એપ્રિલ 2026માં કેટલા નવા જિલ્લા બનાવવાની મંજૂરી મળી? જવાબ 5 નવા જિલ્લા. પ્રશ્ન 219. નીતિ આયોગના નવા CEO કોણ છે જેમની પાસે વધારાનો ચાર્જ છે? જવાબ નિધિ છિબ્બર. પ્રશ્ન 220થી 26 જાન્યુઆરી 2026ના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે કોણ હાજર હતા? જવાબ ઉર્સુલ વોન ડેરેલિયન અને એન્ટોનિયો કોસ્ટા. પ્રશ્ન 221. વર્લ્ડ વોટર ડે 2026 22 માર્ચનું સૂત્ર સ્લોગન શું હતું? જવાબ જ્યાં પાણી વહે છે ત્યાં સમાનતા વધે છે. પ્રશ્ન 222. અરુંધતી રોયને કયો પ્રતિષ્ઠિત એવોર્ડ 2026માં મળ્યો? જવાબ US નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ. પ્રશ્ન 223. ભારત અને સેશલ્સ વચ્ચે યોજાયેલ સૈન્ય અભ્યાસ લામિત્ય 2026ની આવૃત્તિ કઈ હતી? જવાબ 11મી આવૃત્તિ. પ્રશ્ન 224. જાન્યુઆરી 2026માં NIAના નવા વડા તરીકે કોની નિમણૂક થઈ?
જવાબ રાકેશ અગ્રવાલ. પ્રશ્ન 225. વિશ્વ કિડની દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? જવાબ માર્ચ મહિનાના બીજા ગુરુવારે. પ્રશ્ન 226. પોલી ઉમરીગર એવોર્ડ 2025 મેળવનાર શુભમન ગિલ કઈ ટીમના કેપ્ટન છે? જવાબ ગુજરાત ટાઇટન્સ IPL અને ભારતીય વન ડે ટીમ. પ્રશ્ન 227. બ્રહ્મોસ મિસાઇલ માટે ઇન્ડોનેશિયા સાથે કેટલા મિલિયન ડોલરનો કરાર થયો? જવાબ $450 મિલિયન. પ્રશ્ન 228. કેસ હ્યુમેનિટેરિયન એવોર્ડ વિજેતા નીતા અંબાણી કઈ સંસ્થાના સ્થાપક છે? જવાબ રિલાયન્સ ફાઉન્ડેશન. પ્રશ્ન 229. PM મુદ્રા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? જવાબ 8 એપ્રિલ 2015. પ્રશ્ન 230. ભારતીય સમાચાર પત્ર દિવસ 29 જાન્યુઆરીએ શા માટે મનાવાય છે? જવાબ પ્રથમ અખબાર હિક્કી ગેઝેટની યાદમાં. પ્રશ્ન 231. આંદામાન સાગરમાં ભારતની પ્રથમ ઓપન સી ફિશ ફાર્મિંગ પરિયોજનાનું ઉદ્ઘાટન કોણે કર્યું? જવાબ ડોર. જીતેન્દ્રસિંહ. પ્રશ્ન 232. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ કુવૈત સિટી, કુવૈત. પ્રશ્ન 233. ન્યૂઝીલેન્ડમાં ભારતના નવા ઉચ્ચાયુક્ત મુઆનપુઈ સિયાવી કયા રાજ્યના વતની છે? જવાબ મિઝોરમ. પ્રશ્ન 234. ઓસ્ટ્રેલિયન ઓપન 2026ના પુરુષ વિજેતા કાર્લોસ અલ્કારાઝ કયા દેશના ખેલાડી છે? જવાબ સ્પેન. પ્રશ્ન 235. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નો રનર અપ બીજા સ્થાને કયું રાજ્ય રહ્યું? જવાબ ઓડિશા. પ્રશ્ન 236. એપ્રિલ 2026માં ઉત્તર પ્રદેશમાં કુલ કેટલા રામસર સ્થળો થયા? જવાબ 12 રામસર સ્થળો. પ્રશ્ન 237. FICCIની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ 1927. પ્રશ્ન 238. આંધ્રપ્રદેશના મશરૂમ મિશનમાં કેટલા કરોડનું રોકાણ કરવાની યોજના છે? જવાબ 13,000 કરોડ. પ્રશ્ન 239. નીતિ આયોગની સ્થાપના કોના સ્થાને કરવામાં આવી હતી? જવાબ યોજના આયોગ, પ્લાનિંગ કમિશન. પ્રશ્ન 240. વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે કઈ ટિકિટ જાહેર કરવામાં આવી? જવાબ સ્મારક ટપાલ ટિકિટ. પ્રશ્ન 241. ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા એલેના રાયબાકીના કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ કઝાકિસ્તાન. પ્રશ્ન 242. જનગણના 2027ના શુભંકર પ્રગતિ કોને દર્શાવે છે? જવાબ એક મહિલા પાત્રને. પ્રશ્ન 243. કેન બેતવા રિવર લિંક પ્રોજેક્ટ કયા બે રાજ્યો વચ્ચે પાણીની વહેંચણી કરશે? જવાબ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 244. કર્ણાટકે ટ્રાઇબલ ગેમ્સ 2026માં કુલ કેટલા મેડલ જીત્યા? જવાબ 38 મેડલ. પ્રશ્ન 245. હંગેરીની રાજધાની કઈ છે? જવાબ બુડાપેસ્ટ. પ્રશ્ન 246. સ્પોર્ટ્સ મેન ઓફ ધ યર લોરિયસ 2026 કોણ બન્યું? જવાબ કાર્લોસ અલ્કારાઝ. પ્રશ્ન 247. 23 જાન્યુઆરીને કયા વર્ષથી પરાક્રમ દિવસ તરીકે મનાવવાની શરૂઆત થઈ? જવાબ 2021મી. પ્રશ્ન 248. વિશ્વ જળ દિવસ 2026ની થીમ શું હતી? જવાબ જળ અને લૈંગિક સમાનતા. પ્રશ્ન 249. આર્ટેમિસ 2 મિશનમાં કુલ કેટલા અવકાશયાત્રીઓ મોકલવામાં આવ્યા? જવાબ 4, 3 પુરુષ અને 1 મહિલા. પ્રશ્ન 250. ભારતનો બીજો પૂર્ણ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢે કેટલા ટકા સાક્ષરતા હાંસલ કરી? જવાબ 99.93%. પ્રશ્ન 251. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2026 મેળવનાર અમિતાભ બચ્ચન આ એવોર્ડ મેળવનાર કેટલામાં વ્યક્તિ છે? જવાબ ત્રીજા વ્યક્તિ. પ્રથમ PM મોદી અને બીજા આશા ભોંસલે હતા. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.